दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो चैप्टर 8 गुरुत्वाकर्षण आगळ वधीए। लास्ट में आपणे चर्चा करता था उपग्रह। ग्रह ने फरते भ्रमण करता पदार्थ ने उपग्रह कहेवाय छे। उपग्रह ग्रह ने उपग्रह। ग्रह ने फरते भ्रमण करता पदार्थ ने उपग्रह कहे छे। आ उपग्रहना बे प्रकार थशे। पहेलुं कुदरती અને બીજું કૃત્રિમ અથવા તો માનવ સર્જિત। કુદરતી ઉપગ્રહ એમાં આપણો પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ ચંદ્ર છે। આ ચંદ્રનો ધરીભ્રમણ અને પરિભ્રમણ। ધરીભ્રમણ એટલે પોતાની સ્પિન પર ફરવું અને પરિભ્રમણ એટલે પૃથ્વીની ફરતે ભ્રમણ કરવું। નો આવર્તકાળ લગભગ 27.3 દિવસનું છે। પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ ચંદ્ર છે। આ ચંદ્રનો ધરીભ્રમણનો અને પરિભ્રમણનો આવર્તકાળ લગભગ સમાન છે અને 27.3 દિવસનો છે। આ સિવાય ગુરુને પણ ચંદ્રો છે। ગુરુને પણ એવા ઉપગ્રહો છે જેને ચંદ્રો કહેવાય। વાત રહી કૃત્રિમ ઉપગ્રહની। કૃત્રિમ ઉપગ્રહની વાત મેં તમને ચર્ચામાં લીધી હતી નેક્સ્ટ લેક્ચરમાં કે ભાઈ કૃત્રિમ ઉપગ્રહ સૌથી પહેલો માનવ નિર્મિત। પહેલા તો કૃત્રિમ ઉપગ્રહની વ્યાખ્યા આપી દઉં। કૃત્રિમ ઉપગ્રહની વ્યાખ્યા કૃત્રિમ ઉપગ્રહની વ્યાખ્યા કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં સહેતુ તરતો મૂકેલો માનવ નિર્મિત
स्वयं संचालित प्रणाली कृत्रिम उपग्रह कहेवाय छे। अवकाशमां सहेतु એટલે કઈ હેતુ માટે તરતો મૂકવામાં આવેલો માણસે બનાવેલો સ્વયં સંચાલિત ઉપગ્રહની સાઈડની પ્લેટો છે ને એ સિલિકોનની બનેલી હોય। આ સિવાયમાં પ્રકાશના પરાવર્તન માટે ડાયમંડ લગાવેલા હોય જે પૂર્ણ આંતરિક પરાવર્તન કરે અને સિલિકોનની જે પેનલો હોય ને એના દ્વારા સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે। એ બધી સ્વયં સંચાલિત ટેકનોલોજી હોય એવી પ્રણાલીને કૃત્રિમ ઉપગ્રહ કહેવાય છે। તો અવકાશમાં સહેતુ તરતો મૂકેલો માનવ નિર્મિત સ્વયં સંચાલિત પ્રણાલીને કૃત્રિમ ઉપગ્રહ કહે છે। સહેતુ એટલે હેતુ કયો હોય તો કે દૂર સંચાર જેને કહે ટેલિકમ્યુનિકેશન સંદેશા વ્યવહાર હવામાન આ સિવાય ઉપગ્રહ દ્વારા સંરક્ષણ ક્ષેત્ર સંરક્ષણ એટલે દુશ્મન દેશોની હલનચલન વ્યવસ્થા દુશ્મન દેશોની અસર આપણે ચેક કરી શકીએ આપણી અસર દુશ્મન દેશો ચેક કરી સંરક્ષણ માટે એટલે કે બોર્ડર પરના અમુક વિભાગો પર કૃત્રિમ ઉપગ્રહ દ્વારા લાઈવ મેસેજ કન્ટિન્યુમાં હોય દૂર સંચાર એટલે કમ્યુનિકેશન સંદેશા વ્યવહાર માટે હવામાન ખાતા માટે જે જગ્યાએ રોગચાળા માટે કે કોઈ પણ એવી વ્યવસ્થા હવામાનનો ટોટલ વિભાગ સંરક્ષણ વગેરે વગેરે માટે આ હેતુ એના એ હેતુ માટે ઉપગ્રહને તરતા મૂકવામાં આવેલા હોય। હવે કયા ઉપગ્રહ કેવા કામ કરે એ આપણે જોશું। એમાં આમાં પાછા બે પ્રકાર આવશે કૃત્રિમ એક ધ્રુવીય ઉપગ્રહ ઉત્તર દક્ષિણ ધ્રુવની આસપાસ ફરે અને ભૂસ્થિર ઉપગ્રહ જે વિષુવવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે એની ચર્ચા આપણે કરશું। અત્યારે અહીંયા સુધીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણ્યા હતા એ રિકોલ આવ્યું। હવે આ ઉપગ્રહનો આવર્તકાળનું સૂત્ર મેળવીએ। પૃથ્વીની સપાટીની તદ્દન નજીક ભ્રમણ કરતા નજીક એટલે સપાટી ટચ નથી થવાનું સપાટીથી ઊંચું રહેવાનું ભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ T बराबर 2 पाई अंडर रूट में RE बाय G मेळवो। काउंस में लखो ज्यां RE એટલે પૃથ્વીની ત્રિજ્યા છે એટલે રેડિયસ ઓફ અર્થ પૃથ્વીની ત્રિજ્યા છે અને G એ ગુરુત્વ પ્રવેગ છે। તો પૃથ્વીની સપાટીની તદ્દન નજીક ભ્રમણ કરતા ઉપગ્રહનો વિચાર કરીએ। ચાલો જો આ છે પૃથ્વી આ તમને કહેવાય RE રેડિયસ ઓફ અર્થ કેન્દ્રથી અહીં સુધી। હવે આ ઉપગ્રહ છે ને ઈ h ઊંચાઈએ ફરે છે સપાટીથી h ઊંચાઈએ આ ઉપગ્રહ શું કરે છે ભ્રમણ કરે છે।
આ છે ઉપગ્રહ અને આપણી પૃથ્વી. અહીં પૃથ્વીનું દળ m, પૃથ્વીની ત્રિજ્યા r, રેડિયસ ઓફ અર્થ, આ માસ ઓફ અર્થ, તથા ઉપગ્રહનું દળ સ્મોલ h. ઉપગ્રહનું દળ આપણે શું વિચારીએ? સ્મોલ h. હવે બીજું, કેન્દ્રથી કેટલા અંતરે આ ઉપગ્રહ છે? તો સ્મોલ r. આ ઉપગ્રહ પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે, આ કેન્દ્રથી કેટલા અંતરે? સ્મોલ r અંતરે, એટલે કે સ્મોલ r બરાબર re પ્લસ h અંતરે છે. સ્મોલ r એટલે re પ્લસ h. અગત્યનો મુદ્દો કે પૃથ્વીની સપાટીની તદ્દન નજીક ઉપગ્રહ હોવાથી રેડિયસ ઓફ અર્થની સરખામણીમાં h અવગણ્ય થશે. રેડિયસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં ઊંચાઈ કેવી થાય? ખૂબ નાની હોવાથી રેડિયસ ઓફ અર્થની સરખામણીમાં h નાનો થાય છે. તેથી સ્મોલ r, જેને re પ્લસ h કહો છો, સ્મોલ r નિયર ઇક્વલ re થશે. સ્મોલ r નિયર ઇક્વલ re, કારણ કે આ ત્રિજ્યા 6400 કિલોમીટરની હોય છે. 6400 કિલોમીટર અહીંથી આ, એની સામે આ ઊંચાઈ અવગણ્ય હોય. 6400 કિલોમીટરની સરખામણીમાં 2-5 કિલોમીટર હોય બહુ અવગણ્ય છે. 6400 કિલોમીટરની સરખામણીમાં આ ઊંચાઈ કેવી થાય? અવગણ્ય. 6400 ની સરખામણીમાં ખૂબ નાનો થાય મૂલ્ય 3 કે 4 કિલોમીટર. 6400 કિલોમીટર ની સરખામણીમાં ખૂબ નાનું અંતર થાય 3 કે 4 કિલોમીટર. સમજાય છે? એટલે એને અવગણવાનું 6400 ની સરખામણી. તો r સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ re પ્લસ 0 એટલે re, એટલે સ્મોલ r નિયર ઇક્વલ re છે. હવે આ ઉપગ્રહ પર લાગતા બળો ચેક કરીએ. કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી. ભ્રમણને કારણે ઉપગ્રહ પર લાગતા બળો બે પ્રકારના હોય. ભ્રમણને લીધે ઉપગ્રહના ભ્રમણને લીધે ઉપગ્રહ પર લાગતા બળો બે પ્રકારના હોય. એક તો કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ g me m upon r સ્ક્વેર, જેને કહેવાય ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વીના કેન્દ્ર તરફ ખેંચે છતાંય ઉપગ્રહ આકર્ષાય નહીં, કારણ કે ભ્રમણને કારણે કેન્દ્ર ત્યાગી બળ પણ લાગે. એનું નામ છે કેન્દ્ર ત્યાગી બળ. કેન્દ્રથી દૂર તરફનું બળ m સ્ક્વેર upon r. કેન્દ્રગામી કેન્દ્ર તરફ ખેંચે અને કેન્દ્ર ત્યાગી એ કેન્દ્રથી દૂર ધકેલે.
તો સમીકરણ 1 અને 2 સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી તેનું પરિણામી બળનું મૂલ્ય શૂન્ય થશે. જેવડી એક્શન પૃથ્વી તરફની એવડી રિએક્શન ભ્રમણને કારણે. તો હવે શું કરશું જોઈએ? સમીકરણ 1 અને 2 સરખાવતા. હવે સમીકરણ 1 અને 2 સરખાવતા આ બે mv²/r = g mem/r². બેને સરખાય. t = 2.8 r/g આપણે મેળવ્યું છે. તો હવે જો એક m કેન્સલ, એક r પણ કેન્સલ, તો v² થશે gme/r, v² થશે gme/r. નંબર આપી દઈએ. આપણે જાણીએ છીએ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય પરથી v બરાબર અગ્રની ઝડપ અને કક્ષીય ઝડપ ઓર્બિટ વેલોસિટી. આ ઝડપ જ થઈ ઓર્બિટ વેલોસિટી એને કહેવાય vo એટલે અંડરરૂટમાં gme/r કક્ષીય ઝડપ. હવે ઝડપનું બીજું સૂત્ર થાય અંતર. અંતર કેટલું થાય? પરિઘ જેટલું. પરિઘ કહેવાય 2πr. અને ભ્રમણ પૂરું કરવા લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ. આવર્તકાળને કહેવાય કેપિટલ T. એટલે ઉપગ્રહ એક ભ્રમણ પૂરું કરે લાગતા સમયને આવર્તકાળ કહેવાય કેપિટલ T. અને ઉપગ્રહ ભ્રમણ કરે ત્યારે કાપેલા અંતરને કહેવાય 2πr પરિઘ જેટલું. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય પરથી v બરાબર ઝડપને v કહેવાય, અંતર એટલે પરિઘ જેટલું 2πr, સમય એટલે આવર્તકાળ. તેથી t બરાબર 2πr/v થશે. t અહીંયા આવશે, v અહીંયા આવશે. આ v ને આમાં મૂકવા છે. અહીંયા v શું થશે? v એટલે થશે અંડરરૂટમાં gme/r થશે. અને નંબર 3 આપી છે અને નંબર 4 આપી છે. હવે સમીકરણ 3 ને 4 માં મૂકતા 3 ને જેવો મૂક્યો 4 માં એટલે t બરાબર 2πr ના છેદમાં v, અને v એટલે અંડરરૂટમાં gme/r થશે. આ v ને કેવું મૂક્યા આપણે? આમાં મૂક્યા. બંને બાજુ વર્ગ લ્યો. તમને એમ થઈ કે વર્ગમૂળ કાઢવું હોય એટલે વર્ગ લ્યો એટલે વર્ગ કેન્સલ. વર્ગ લેતા t² બરાબર આનો વર્ગ 4, પાઈ નો વર્ગ, r નો વર્ગ, અને વર્ગમૂળ કેન્સલ થાય એટલે gme/r વધે. વર્ગ લ્યો એટલે વર્ગમૂળ કેન્સલ એટલે gme/r વધે. તો હવે t² બરાબર આ છેદ એનો છે આ ક્યાં જશે? અંશમાં 4π² r²
ઇન્ટુ આર એટલે આર નો ઘન થઈ ગયો છેદમાં જીએમ. આર અહીં ગયો એટલે આર ની 2 અને 1 એટલે 3 ઘાત થઈ છેદમાં જીએમ. તેથી ટી સ્ક્વેર બરાબર 4 પાઈ સ્ક્વેર આર નો ઘન એને આર સ્ક્વેર વડે ભાગવું અને જીએમઈ ને પણ આર સ્ક્વેર વડે ભાગવું. કારણ લખી નાખવું અંશ તથા છેદને આર સ્ક્વેર વડે ભાગતા. આને આર સ્ક્વેર વડે ભાગ્યા આને આર સ્ક્વેર એટલે અહીંયા શું કેન્સલ થયું છે? આર ઘનને આર સ્ક્વેર વડે ભાગ્યા આર સ્ક્વેર કેન્સલ થયા, એક આર લીધો તો ટી સ્ક્વેર બરાબર 4 પાઈ સ્ક્વેર આર લીધો અને જીએમઈ અપોન આર સ્ક્વેર ને કહેવાય જી. તેથી ટી સ્ક્વેર બરાબર અથવા તો આપણે અહીં લખી દઈએ આર નિયર ઇક્વલ આરઈ હોવાથી આર નિયર ઇક્વલ શું હોવાથી આરઈ હોવાથી ટી સ્ક્વેર બરાબર 4 પાઈ સ્ક્વેર આરઈ બાય જી. આર ની જગ્યાએ આરઈ લીધી અહીં લખ્યું છે તો આરઈ કરતા h બહુ નાનો હોય h અવગણ્યો આમાંથી અવગણ્યો એટલે મૂલ્ય 0 લીધું કારણ કે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર એની સરખામણીમાં h બહુ નાનો છે તો સ્મોલ આર નિયર ઇક્વલ થઈ ગયો આરઈ. તો હવે શું કરીએ તો કે કાંઈ નહીં, હવે જોઈ લ્યો ટી સ્ક્વેર બરાબર આટલું થયું તો ટી શું થશે ત્યાંનું વર્ગમૂળ કાઢો અને 2 નું 4 નું 2 પાઈ સ્ક્વેર નું પાઈ અને અંડરરૂટમાં આરઈ બાય જી. આવર્તકાળનું સૂત્ર કામનું છે નીટ માટે સૂત્ર અગત્યનું છે. પૃથ્વીના આવર્તકાળનું ઉપગ્રહના આવર્તકાળનું સૂત્ર ટી બરાબર 2 પાઈ અંડરરૂટમાં આરઈ બાય જી. જ્યાં જી ગુરુત્વ પ્રવેગ છે, આરઈ પૃથ્વીની ત્રિજ્યા છે અને ટી એ ઉપગ્રહનો આવર્તકાળ છે. જોઈ લખી લો, નોંધી લો. તમારી બુકમાં સ્ટેપ બાય સ્ટેપ નોંધ હોય તો નોંધી શકશો. ચલો પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 155 ઉદાહરણ 8.5 મંગળ ગ્રહને 2 ઉપગ્રહો છે અથવા 2 ચંદ્રો છે. એકનું નામ છે ફોબસ અને બીજાનું નામ છે ડેલમોસ. ફોબસ અને ડેલમોસ આ 2 ઉપગ્રહો છે. પહેલો પ્રશ્ન ફોબોસનો આવર્તકાળ 7 કલાક 39 મિનિટ 7 કલાક 39 મિનિટ છે અને કક્ષીય ત્રિજ્યા 9.4 10³ કિલોમીટર છે. મંગળનું દળ છે. બીજો પ્રશ્ન પણ એમાં એવો છે કે પૃથ્વી અને
મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકાર ભ્રમણ કરતા તારો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષા 1.52 ગણી છે. મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસ? મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની? મંગળને બે ચંદ્રો છે, ફોબસ અને ડેલ્ફસ. હવે મંગળ આ એનો ઉપગ્રહ ફોબસ, બીજો ઉપગ્રહ ડેલ્ફસ. ફોબસનો આવર્તકાળ. પહેલો પ્રશ્ન આપણે ચાલુ કરીએ. પીરિયોડિક ટાઈમ ઓફ ફોબસ, સફિક્સમાં f, ફોબસનો f. આવર્તકાળ કોનો? ફોબસનો 7 કલાક અને 39 મિનિટનો છે. એટલે પહેલું કામ શું કરશું તો ફોબસ ભ્રમણ કરે, આપણે આને પહેલા સેકન્ડમાં ફેરવી નાખશું, કિલોમીટરને મીટરમાં ફેરવી નાખશું, દોડ મળશે કિલોમીટર. એસઆઈ પદ્ધતિ મુજબ કન્વર્ટેશન આપશું જેથી ક્યાંય લોચો થાય નહીં. 7 કલાક એટલે 1 કલાકની સેકન્ડ કરીએ એટલે 7 ગુણ્યા 3600 કરવો પડે. 1 કલાકની સેકન્ડ થાય. 1 કલાકની 60 મિનિટ, 1 કલાકની 3600 સેકન્ડ એટલે 7 ગુણ્યા 3600 25200 સેકન્ડ. 39 મિનિટની સેકન્ડ કરીએ, 39 મિનિટ 1 મિનિટની 60 સેકન્ડ એટલે 2340 સેકન્ડ. તો હવે 25200 2340 27,540 સેકન્ડ. આ આવર્તકાળ ફોબસનો થયો. એમાં કક્ષીય ત્રિજ્યા એટલે કે મંગળના કેન્દ્રથી ફોબસનું આ અંતર, અને આ કક્ષીય ત્રિજ્યા કહેવાય. કઈ ત્રિજ્યામાં ભ્રમણ કરે છે ફોબસ? તો મંગળના કેન્દ્રથી ફોબસના કેન્દ્ર સુધીનું અંતર એટલે એ ત્રિજ્યામાં ફોબસ ભ્રમણ કરે છે. કક્ષીય ત્રિજ્યા છે 9.4 × 10⁻³ કિલોમીટર એટલે કે 9.4 10 1 કિલોમીટર એટલે 1000 મીટર એટલે 10⁻³ બીજી 3 એટલે 10⁶ મીટર. મંગળનું દળ શું? માસ ઓફ મંગળ. મંગળને આપણે સ્મોલ m લઈએ. ચાલો અહીં ફોબસ ઉપગ્રહ પર લાગતા બળ mv²/r એવું ભણવામાં આવ્યું. કેન્દ્ર ત્યાગી બળ અને કેન્દ્રગામી બળ એટલે g એક માસ ઓફ મંગળ, માસ ઓફ ફોબસ અને બાયાસ
આના દળને કહેવાય માસ ઓફ ફોબસ, અને ફોબસ ને ભ્રમણ કરવાનું છે એટલે માસ ઓફ ફોબસ v²/r, એટલે mv²/r જ થયું. આ દળને કહેવાય માસ ઓફ ફોબસ. ફોબસ દળ છે, આનો દળ કહેવાય માસ ઓફ ફોબસ. આ દળને કહેવાય માસ ઓફ મંગળ. ફોબસ નું દળ, મંગળ નું દળ, આ બે કેન્સલ. ફોબસ એક રેડિયસ કેન્સલ. તમારે આવર્તકાળમાં જવું છે તો અને રેડિયસમાં જવું છે અને માસ પ્રવાહ છે. આ તો જાણીતું છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ભ્રમણ કરે એટલે પરિઘ જેટલું અંતર કાપે ને એ ભ્રમણ પૂરું કરવા લાગતા સમયને આવર્તકાળ. તો શું થશે? તેથી અહીંયા મૂકો v², હાલવાનો વર્ગ કરો 4π²r²/3², અને આનો વર્ગ આનો વર્ગ આનો વર્ગ થઈ ગયો બરાબર g માસ ઓફ મંગળ બાય r. ફાઇનલી આમ લખાશે. આપણે જોઈશું માસ ઓફ મંગળ. માસ ઓફ મંગળ એટલે અને આમ જાજો 4π²r³ 1 ઘાત અને 2 ઘાત, બેને 3 ઘાત થઈ, અને આ નીચે આવો t² * g. g નીચે આવો નામ 4π²r³. રેડી. હવે કેલ્ક્યુલેશન મારી. તેથી માસ ઓફ મંગળ 4 × 3.14 નો વર્ગ બાય 3.14 નો વર્ગ r³ કેટલી રેડિયસનું ભ્રમણ કરે છે? 9.4 સોરી 9.4 10⁶ નો ઘન. 9.4 × 10⁶ નો ઘન. t² એટલે આનો વર્ગ એટલે 27540 નો વર્ગ ઇન્ટુ g. g એટલે 6.67 10⁻11. ચલો માસ ઓફ મંગળ 4 × 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 9.4 ગુણ્યા 9.4 3 હોય છે ગુણ્યા 9.4 છેદમાં 27540 પાછા છેદમાં 27540 બે વાર થયું. હજી છેદમાં 6.67. ફાઇનલી 0.3 ને 2 5 0 1 2 3 4 ને 5 64 75 13. 10 ની ઘાતની વાત કરીએ તો -11 + 11 6 તેરી 18 6 તેરી 18 18 માં 11 ઉમેરો 29. 6 તેરી 18 18 માં 11 ઉમેરા 29. માસ ઓફ મંગળ 1 2 3 4 5 6 સ્ટેપ કાપી નાખો 6.4 7 3 ને 3 6 કાપી નાખો એટલે 10 ની આમાંથી 6 કટ કરો એટલે 23 થાય. રેડી. અને 5 નો રાઉન્ડ અપ કરો એટલે 7 શું થઈ જશે? 8 થઈ જશે. 5 ની આગળ એકી હોય તો એક ઉમેરાઈ જાય એટલે 8 થઈ જાય. રેડી. આટલા કિલો આ એક જવાબ છે. જોઈ
बीजो प्रश्न वाचो। पृथ्वी અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળ કક્ષામાં ફરે છે ઉતારો। પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા એટલે કે રેડિયસ ઓફ અર્થ કરતા મંગળની કક્ષા 1.52 ગણી છે। રેડિયસ ઓફ અર્થ ને r કયો તો રેડિયસ ઓફ મંગળ 1.52 ગણી છે। 1.52 પૃથ્વી અને મંગળ સૂર્યની ફરતે ફરે છે એમાં કઈ વાંધો નથી। આપણે જો દોરી દીધું છે બીજા માટે સૂર્ય પાછું વર્તુળાકાર ધારો કે વર્તુળાકાર છે એટલે બુધ શુક્ર પૃથ્વી એ પૃથ્વી છે પછી મંગળ ગુરુ શનિ આ મંગળ છે ધારો કે છે રકમમાં જો ધારો એટલે કક્ષા વર્તુળાકાર લીધી કેપ્લરનો નિયમ લાગશે। કેપ્લરનો નિયમ લંબવર્તુળ માટે છે પણ વર્તુળ કક્ષા માટે આપણી ભૂમિતિ અવેલેબલ છે તો કઈ વાંધો નથી। હવે પૃથ્વીની આ r કહેવાય તો આ 1.5 r અહીંથી આ 1.52 ટૂંકમાં આના કરતા 1.5 ગણી રેડિયસ છે એમાં કઈ વાંધો નહીં। આપણે જોઈએ છીએ બુધ શુક્ર પૃથ્વી પછી મંગળ આવે મંગળ ગુરુ શનિ યુરેનસ નેપચ્યુન અને પ્લુટો આવે રેડી એટલે પૃથ્વીથી મંગળ થોડું દૂર છે સૂર્ય તરફ નહીં સૂર્યથી પણ દૂર। મંગળના વર્ષની લંબાઈ કેટલી પીરિયોડિક ટાઈમ ઓફ મંગળ કેટલો પીરિયોડિક ટાઈમ ઓફ અર્થ આપણે જાણીએ છીએ પૃથ્વીનો વર્ષ કેટલું હોય 365 દિવસ હોય એટલે આપણે કેટલા દિવસની એમ વાત કરીએ એટલે 365 દિવસ ડે આપણને પૂછ્યું છે કેટલા દિવસની એટલે દિવસને આપણે સેકન્ડમાં ફેરવશું નહીં। તો હવે આ ડેટા આખોની રેડિયસ થઈ પૃથ્વીની આખોની રેડિયસ થઈ મંગળની પૃથ્વીનો આવર્તકાળ આપેલો આપણે જાણીએ છીએ 365 દિવસે ભ્રમણ કરીને આવે છે અને મંગળનો આવર્તકાળ મેળવવો છે એટલે આપણે લઈએ કેપ્લરનો ત્રીજો નિયમ t સ્ક્વેર ચલે છે r ઘન તેથી t સ્ક્વેર અને r ઘન કોણ છે આપણી પાસે અર્થ અને મંગળ છે એટલે અહીંયા અર્થ મંગળ અહીં છે અર્થ મંગળ તેથી પીરિયોડિક ટાઈમ ઓફ અર્થ 365 દિવસ પીરિયોડિક ટાઈમ ઓફ મૂન મંગળ કેટલો એટલે એ સૂત્રનો કરતા મળશે રેડિયસ ઓફ અર્થ નો ઘન રેડિયસ ઓફ અર્થ એટલે r નો ઘન રેડિયસ ઓફ મંગળ નો ઘન એટલે 1.52 r બંનેનો ઘન આને ઘન ને ભાઈ બંને બાજુ ઘન જ છે પછી r ઘન કેન્સલ। તો હવે આને આમ એટલે ટાઈમ ઓફ મંગળનો વર્ગ બરાબર અને આમ જાવ દો અને આમ જાવ 365 નો વર્ગ એને ગુણ્યા 1.52 નો ઘન તેથી ટાઈમ ઓફ મંગળનો વર્ગ બરાબર 1.33/225 2.3104
ટાઈમ ઓફ મંગળનો વર્ગ બને આને ગુણ્યા સોરી 1 33 225 ગુણ્યા 2.3104 એટલે જે નંબર મળે એનો વર્ગ દૂર કરો એટલે હવે વર્ગમૂળ કાઢીએ 554.8 લોચો થાય છે 365 નો વર્ગ સ્ક્વેર ચાલે છે r ઘન 52 નો ઘન 1.52 ગુણ્યા 1.52 ગુણ્યા 1.52 એનો ઘન થશે આ બાજુ 1.52 નો ઘન થશે 3.511808 એને ગુણ્યા 133 225 એટલે આવું થશે 4 6 7 8 6 0.6208 થશે એટલે હવે વર્ગ દૂર કરી આનું વર્ગમૂળ કાઢીએ 684 રેડી 684.00 684 દિવસ પીરિયોડિક ટાઈમ ઓફ મંગળનો આવર્તકાળ 684 દિવસ રેડી અહીં આપણો લેક્ચર પૂરો થાય છે નિરાંતે નોંધી